એક સ્ત્રી તરીકે મન મોટું રાખજો. આ ઘરની બીજી દિવાલ તો મજબૂત રહેશે. અને સ્ત્રીઓને મારે પૂછું, તમે તમારા હાહુબાને કોઈ ગિફ્ટ આપી? આવજો. તમારા હાહુબા કે કેવડી ઉંમર છે? પગ દુખે? ન દુખતા? તમારા હાહુબાને દુખે છે પગ? તમારા હાહુબાને દુખે છે? દુખે છે? બા ક્યાં બેઠા છે? બા બા પગ દુખે? પગ દુખે હે બા? હાલે બાપરે, તો B12 ની કમી. હું પાછા એક બાને પકડી આવું. હા બા 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 તમે હા કેસરી કલરની હાડીવાળા. પગ દુખે? પગ દુખે? હા. તમારી દીકરાની વહુ ક્યાં બેઠી છે? એને 2 હાથ જોડીની વિનંતી છે. ગોઠણ દુખવાના મોજા માત્ર 370 રૂપિયાના આવે. કેટલાના? હા. ક્યાં બેઠા છે? ને વહુ ક્યાં બેઠા છે? બસ ઠેકાણું બરોબર આપજો. નકર હું કેટલાની વહુ બીજાની છે ને એની સામું જોઈને કહી દે. 370 રૂપિયાના મોજા આવે. તમે 500 રૂપિયા છોકરાઓ મને આ બધાને આવડા મોટા તમે ગેમ ઝોનમાં જમ્પિંગ બંકિંગમાં લઈ જાઓ ને 500 રૂપિયાની નોટ ધડ કરતી વપરાય છે. બોલો હા કે ના? હા. 370 રૂપિયાના મોજા કેમ નથી આવતા? બાન પગ દુખે તો સમજવા જેવી વાત છે. કાશ્મીર ફરવા જઈ બા હાટું શાલ કેમ નથી આવતી? એટલે આ લઈ આવો ને. 500 રૂપિયામાં હાહુબાના લાડકા બની જાઓ. તમને ખબર છે? પછી હાહુબાના આમ સીધા હાલતા હોય ને તો ગંગામાં એમ કે અલી સરસ્વતી તું તો આમ હાલતી હતી ને કેમ, તો હવે કેમ સીધી હાલવા માંડી? કે મારા દીકરાની વહુ હતી ને કે મારા હાટે મોજા લઈ આવીશ. લે એ દીકરાની વહુ 5માં પૂજા એવી કરી દે 370 રૂપિયામાં. પછી શાલ ઓઢીને જાય ને તો આમ બાને આમ ટાઈટ ન લાગતી હોય ને છતાં એમ આમ ઓઢીને આમ વ્યવસ્થિત આમ કરી એમ ઓઢીને બે. એટલે કોક એને પૂછે કે હા ગંગામાં શાલ હારી લઈ આવે? મારા દીકરાની વહુ લઈ આવી છે. અરે ગહી ના કેમ ત્યાં સુધી બાઈ શાલ કોઈને દે નહીં. ખબર છે? આ 500 રૂપિયા 1000 રૂપિયાની અંદર તમે હાહુબાનો પ્રેમ કમાઈ શકો. પરંતુ આપણે જય સીતારામ આપણે કંઈ એવી કોશિશ જ નથી કરતા. બા બેઠા હોય, બા તો એને મારે પૂછવું તમારે દીકરાની વહુ હાડી લાવી હોય, બા તમારી દીકરાની વહુ હાડી લાવી હોય તમે એને કહી નાખો ત્યાં સુધી પહેરોક નહીં, ભલે ગમતી ન હોય. આ ઉંમર એવી છે કે આપણને ગમતી ન હોય ને તો આપણે પધરાવીએ કોકને. પણ આ બા છે ને એના જીવનની અંદર હાડીઓ માંડમાં 10-12 હોય. એ આપણી પાસે 20-25 જોડી હોય. આખો કબાટ હોય. બોલો એ કબાટની અંદર 4 ભાગ પાડવાનો હોય, 2 છોકરાઓના અને 2 આપણા બેયના. હે એમાંથી નીચેનું ખાનું આવું છોકરાને ભર્યું હોય. એટલો જેવો ખાનું હોય ને એમાં ભાઈઓના ભર્યા હોય. બાકીનો આખો હળંગ કબજે આપણે જ કર્યો હોય. એ આપણો જ કબજો હોય. જે ઓલા પાકિસ્તાનવાળા કેમ પીઓ કે ઉપર ને કાશ્મીર કે આ બધું મારું છે મારું છે મારું છે એને જેવું આપણું તો કે બધું મારું છે. દીકરાની વહુ તરીકે 2 હાથ જોડીને આપણે મારે અહીંયા કેવું છે કે સ્ત્રી ધર્મ નિભાવતા તમારા સાસુબાને જો બજર ઊંઘવાની ટેવ હોય ને તો ક્યારેક બજરની ડબ્બી હારામાં હારી લાવી દેજો. એને અંદરથી એમ થાય કે નહીં મારા દીકરાની વહુ મારો વિચાર કરે છે. હાડી આખી 500 રૂપિયાની આવે. આપણે જેમ કુર્તીને પેર આવે ને 350-400 રૂપિયાની, અને જેમ એક વખત ક્યારેક હાવું બાટું લાવી દેવાની. ચપ્પલ વાલા પોચા આવે ને ઓર્થો રેસ્ટના એ લાવી દેવાના. બાને એમ થાય કે હવે પગ નથી દુખતા, હવે મજા હશે. અને એ હાવું બા 50-60-70 માણાને એવું કે મારા દીકરાની વહુ આવી છે. પછી ભલે ને તમારી યાર ધડાધડીને રોજ બોલતી હોય પણ એ હાવું બહાર જઈને તમારે વખાણ કરે એ નક્કી છે. એક સ્ત્રી તરીકે ઘરની અંદર આવી રીતે રહ્યો ને તો ઘરની બીજી દિવાલ સાહેબ મજબૂત રહી. વાત નંબર 3 આ મુખ્ય વાત છે. અત્યાર સુધી મૂવી હાલતું હતું ને એનું ઇન્ટરવલ છે, ઇન્ટરવલ આવ્યો છે. આ ઇન્ટરવલની અંદર બેસજો કે વયા ન જતા. ઘડીક આળસ મળી હોય ને તો તમે તમારી જગ્યાએ તેમ કરી એમ મળી શકો. થોડુંક આમ સીધું હમું ને હું થવું હોય થઈ જાઓ. તમારે પાસે પાણી બાણી હોય તો પી લો. તમે ટાઢક કરી છે ને પેટમાં એક ક્વોલિટી ખાઈને બેટા કેસરી કલરની. મને તેમ થાય આજ બધું આજે સવારથી સૂરજપુરા આંગણે કેસરી સવાર ઉગે ત્યાંથી બધું કેસરી ને કેસરી જ છે. મારા કેસરી કલરના વસ્ત્રની અંદર આવવાનું હતું. મારે એક ભુજની અંદર એક કાર્યક્રમ હતો તો કેસરી કલરના વસ્ત્રની અંદર ની ગઈ. ભુજ અંજારની અંદર ત્યાં તલવાર હારી મળે દાદા, તો એણે મને ભેટની અંદર તલવાર આપી. સમજો તો એ તલવાર લઈને હું એક બાજુ જગ્યાએ ઊભી હતી. એક ભાઈ મને ગાડી લઈને ઘરે મૂકવા આવવાના હતા ત્યાં સુધી. તો બરાબર 3 વાગે સંતોન પધરામણી હતી ને એક માતાજી આવવાના હતા કેસરી કલરની હાડી પહેરીને. તો હું ત્યાં ગઈ મને જય માતાજી આવો આવો. અરે ભાઈ સવારની અંદર જે વક્તામાંથી ને હું છું, હાથમાં તલવાર તો મને કોકે આપી છે ને લઈને ઊભી છું.
હું માતાજી નથી. માતાજી તમારે આવશે, પાછળની ગાડીમાં છે, તમે એને પકડો ને પછી એક બાજુ ઓટલે જઈને હું બેહી ગઈ. બોલો, આવી રીતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કેસરી કલરની અંદર. વાત નંબર 3, ઘરની ત્રીજી દિવાલ છે. ત્રીજી દિવાલની અંદર ખાસ કરીને આપણા દીકરા અને ખાસ કરીને આપણી દીકરીઓ. બેટા કેટલી વર્ષની ઉંમર છે? 19 વર્ષની. કેટલામું ભણો છો? ઓકે, એસવાય. તમારી શું ઉંમર છે? કેટલામું ભણો છો? 12મું ધોરણ પૂરું કર્યું. બેટા કેટલા વર્ષની ઉંમર છે? હા, ઓલમોસ્ટ અહીંયા એ વ્યક્તિઓ બેઠા છે, છતાંય તમે બગાહ નથી ખાતા ને તમને મારા બહુ વાલ. હે ને? કારણ કે તમારા માટે આ બગાહની વસ્તુ છે. કારણ કે તમે આ ગૂગલની જનરેશન છો, ટિકટોકની જનરેશન. અમે તમને કહીએ તો તમને એમ ટક જેવું લાગતું હોય, હે, છતાંય અમે તમને કહેશું, અમારી ફરજમાં આવે એટલે અમે કહેશું. અમે એ છીએ કે અમારે પાટીદારની સંતાનની દીકરીઓ હોય ને એ આમ જગારા મારતી હોય સુરતની જેમ. અને એમાં સૂરજપુરાની દીકરીઓમાં એટલું તેજ તો હોવું જ જોઈએ કે વિશ્વને આખું એની અમે નમવાનું મન થાય. દીકરીઓને ચોક્કસ સૂરજ જેવી બનાવાય, પણ બપોરના હોય ને એવી. કોઈ વ્યક્તિને એને આમ નજર નાખીને જોયું હોય ને તો સામેવાળાની આંખ્યું એને ખટકવા માંડવી જોઈએ. પણ એક મા તરીકે આપણે ભૂલ શું કરીએ છીએ ખબર? આપણે સંતાનો છે ને આપણને એવું કે હવે વાત નંબર 3 હું કરું છું, ત્રીજી દિવાલ એટલે દીકરા કે દીકરીઓની વાત કરું છું. ઘરને આંગણે દીકરી હોય અને કદાચ કોલેજ ભણતી હોય ને તો એવું બને કે ઘરની અંદર કોલેજની અંદરથી આવે ને તો એવું કે દાદા કે પેલી ગલ્લાવાળો છે ને કે ત્યાં 2-4 છોકરા બેઠા હોય ને કે મારે હામું જ જોતા હોય. મમ્મી તું કંઈક કર ને, પપ્પાને કંઈક કહેજે ને. એટલે એની મમ્મી શું કહે ખબર? આ કોમન માં આવું કે તને કોણે ડાય કરી તું ત્યાંથી જ હાલ, તાર પાસે આમ ફરીને જવાનો રસ્તો નથી. આ માં આપણે છીએ. આ 1 નંબરની માં છે. બીજા નંબરની માં એવું કે તું તાર બેગ લઈને જા, એ ગલ્લો આવવા દે, સિટી મારવા દે, હું વાહે ધોકો લઈને આવું. જેમ પુરુષોના પેન્ટ ધોકાવી નાખો છો, બાની હાડીઓ ધોકાવી નાખો છો, દાદાનો સોનો ધોકાવી નાખો છો, એમ એને ધોકાવી નાખો ને. પેપરની અંદર હાઈલાઇટ થાવ ને તો સાહેબ મને એમ થાય કે બાળાત્કારના જેટલા ન્યૂઝ આવે છે ને તો એ એક કમ્યુનિટી જે છે 10% વર્ગ દુનિયાની અંદર કે જેને સ્ત્રીની પ્રત્યે જરીકે માન નથી, જરીકે આદર નથી, જરીકે રિસ્પેક્ટ નથી. તો એ સ્ત્રીને એક રિસ્પેક્ટની ભાવનાથી શીખી છે. એકાદું ન્યૂઝપેપરનું કટિંગ આવે ને તો મને એમ થાય કે રાજીપો છે. આ 32 વર્ષની ઉંમરની અંદર કદાચ કાલે વારમાં ઈશ્વર લેવા આવતો હોય ને તો મને એમ થાય કે નહીં, એકાદી માં તો એવી છે કે પોતાના સંતાનની માટે આટલું કરી શકે છે. આ તો એને એવી સલાહ આપેલી કે તને કોણ ડાય કરી તું ત્યાંથી જામ ફરીને જાય. અરે આવી માં ન હોય, ધોકાવી નાખો. કારણ કે તમારા સંતાન તમને કઈ હકે છે એ એટલા માટે કઈ હકે છે કે તમે એના દોસ્ત જેવા લાગો છો. બાકી તમે એની માં બની જાઓ તો એ તમને ન કહે. આપણા સંતાનોની પગના ચપ્પલની ને આપણાની કપડાની સાઈઝ બેની એક થઈ જાય ને એટલે એની માં ભૂલી જવાય, એની દોસ્ત બની જવાય. ભલે એની કોલેજમાં કાંઈ ખબર નથી પડતી, પૂછો એને કેવો રહ્યો દિવસ, તો કેવા લેક્ચર હતા, કેવું ભણાવ્યું, ક્યાં પિકનિકમાં જવાના છો, તું તાર બેનપણી નારે ગઈ હતી, કયું મૂવી જોવા ગયા તો, હાલ તને હું એક વખત મૂવી જોવા લઈ જાઉં. હમણાં ઓલું દીકરીઓનું મૂવી આવ્યું હતું, 3 દીકરીઓનું, મને મૂવીનું નામ ભૂલાઈ ગયું, કેરેલા સ્ટોરી. હા, જોયું તું? જોવા જેવું છે. આવા કોઈ જાતના મૂવી આવતા હોય ને તો પપ્પા કદાચ ફ્રી ન હોય, પણ મા તરીકે આપણી ફરજમાં આવે છે કે આપણને ભલે ટિકિટ બુક કરતા ન આવડતી હોય, દીકરીને હારે લઈ જાઓ ને એને દેખાડો, એટલા માટે કે બેટા જે જીવનને તમે જોવો છો ને એ જીવન નથી, જીવન આવું છે. અને આવી રીતે ક્યાંક કટોકટીમાં હલવાઈ જાઓ, કટોકટીમાં ફસાઈ જાઓ ને તો મા તરીકે હું બેઠી તું ચિંતા ન કરતી. અને દીકરી તરીકે તમે કેવા હોય એની એક ચોખવટ ખૂબ સુંદર મજાની મારે તમને કરવી છે. 1857ની અંદર અંગ્રેજો ભારતના પ્રવાસે હતા. ક્યાં હતા? અંગ્રેજો ભારતના પ્રવાસે હતા. અને એ સમયગાળાની અંદર 1857ની અંદર બાળ વિવાહ થતા હતા. પિઠ્ઠલ પર કેરાળા સૌરાષ્ટ્રનું એક સ્થળ છે. 1857ની અંદર એક દીકરી 12 વર્ષની ઉંમર એની, અને સાહેબ એની બેનપણીની સાથે પાણી ભરવા ગઈ છે અને પાણી ભરીને એની બેનપણીઓની સાથે પાછી આવતી હોય, એક ગોરો અંગ્રેજ અધિકારી એને જોઈ જાય, એને ઘોડા ઉપરથી નીચે ઉતરે, દીકરીનો હાથ પકડે ને દીકરીને એવું કે મારે તારી યાર લગ્ન કરવા છે. આટલી બધી સુંદર, આટલી બધી અપ્સરા જેવી દીકરીને જો તારી યાર હું લગ્ન કરું ને તો ખડેલ આભને ટેકા દઈને આવા દીકરાનો જન્મ મારે આંગણે થાય, મારે લગ્ન તારી યારે કરવા છે. એ દીકરી માથા ઉપર ગોળી હતી એની 15 લીટરની. બેટા તમારા માટે અત્યારે કદાચ ડિક્શનરી બહારનો શબ્દ હશે. તાંબાનું એક મોટું વાસણ હોય કે જેમાં 15 લીટર 10 લીટર આવું પાણી હમાય, આવું એક મોટું વાસણ હોય, એવી ગોળી હતી. 15 લીટરની ગોળી માથા ઉપરથી ઉઠાવી
અને એક હાથે ઓલાને ફરફરતી માથા ઉપર મૂકીને તો ઓલો ન્યાન્યા બેભાન થઈ ગયો, બેહોશ થઈ ગયો, લોહી લુહાણ થઈ ગયો. એની સાથે એની ટીમ હતી, એને લઈને વહી ગઈ. એ દીકરી ઘરે આવી, એના પિતાશ્રીની સામે રડવા મળીને એના પિતાશ્રીને કહે છે, પપ્પા હવે જીવાશે નહીં. એના પપ્પા પૂછે છે, બેટા જિંદગીની અંદર કોઈ એવું કામ તે નથી કર્યું તું જીવે નહીં, આજ તું શું બોલે છે? અને ત્યારે એના પિતાશ્રીની દીકરી એવું કહે છે, પપ્પા ઓલો ગોરે અંગ્રેજ અધિકારી હતો ને, એણે મારું બાવડું પકડ્યું હતું, અને હવે એને બાવડું પકડ્યું ને તો બાપુ તમારી પાસે બે ઓપ્શન છે, બે વિકલ્પ છે. એક કે તમે મને ઝેરનો કટોરો આપો, મારે મરી જવું છે, કારણ કે કોઈ પર પુરુષ મને અડીને જાય ને તો મારાથી જીવાય નહીં. અને વાત નંબર 2 કે તમે મારા હક પણ કરી નાખ્યા છે, તમે એ નાનકો કે જેની યાર હક પણ કર્યા, તમે એને કહો જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી ભરમંડપની અંદર મને ઓઢાડવા આવે. ને સાહેબ ઇતિહાસ સાક્ષી છે, એ 17 વર્ષના યુવકે એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર એની ચૂંદડી ડૂબોડી અને પછી ભરમંડપની અંદર આ દીકરીને ઓઢાડી. સાહેબ એ 12 વર્ષની દીકરીને, ભારત વર્ષની દીકરીને આજથી એટલા વર્ષ પહેલા ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મને આવી રીતે આમ સ્પર્શે તો મારાથી જીવાય નહીં, તો જ્યાં 22 વર્ષની દીકરીઓને ન ખબર પડે? પડે ને? બોલો હા કે ના? દીકરીઓને ખબર પડે ને? તેમ છતાંય ત્યાં પગલું ભરે છે ને કારણ શું ખબર છે? મા બાપ તરીકે આપણે એક સમય આપતા ચૂકીએ છીએ અને એક પ્રેમ આપતા ચૂકીએ છીએ. એક બાપ તરીકે જો તમે તમારી દીકરીને એમ કહો ને કે બેટા આઈ લવ યુ, મને તું બહુ ગમે છો, તું ચિંતા ન કરતી, તું જે કંઈ પણ નાની મોટી તે ભૂલ કરીને આપણે ભૂલી જાય, આપણે આવતીકાલથી નવી સવાર ચાલુ કરીએ. પણ બાપ ઘરને આંગણે પગ માંડે ને એ પહેલાં દીકરીઓ એકાદો ખૂણો ગોતતી હોય. સાહેબ આટલો ડર દીકરીઓ તરીકે ક્યારેય નહીં રાખતા. અને એક પુરુષ તરીકે તમે 4 વ્યક્તિને સામે નમી જ જવાનું હોય. એક તમારી દીકરી એની સામે નમી જવાય, એની સામે કંઈ બોલાય જ નહીં, એ કેને એમાં હાજ પડાય. બીજી તમારી બેન, એની સામે નમી જવાનું હોય. ત્રીજી તમારી પત્ની, નમાવે એ વાતે અલગ છે ને તમે નમી જાવ એ વાતે અલગ છે. અને ચોથી તમારી માતા. આ 4 સ્ત્રી એવી છે કે જેનાથી તમે ઉજળા છો, એની સામે કંઈ બોલવાનું જ ન હોય. એ જેમ કે એમાં એને હાથ પાડવાની હોય. આપણી દીકરી જેમ નાની હતી ને આપણે વાલથી એને આમ ભેટી લેતા, તો આ દીકરીઓ મોટી થઈ ગઈ છે, હજી તમારી તો ઢીંગલી જ છે, એવડી જ ઢીંગલી છે. એને તમારા વાલની જરૂર છે, એને તમારા સમયની જરૂર છે. ક્યારેક એને સમય મળશે, તમારો પ્રેમ મળશે, અને ક્યારેક એને તમે આઈ લવ યુ કહેતા શીખશો ને સાહેબ, એ દીકરીઓ આઈ લવ યુ કહેવાવાળો ગોતશે નહીં. પણ આપણે આપણા તરફથી ક્યાંક સ્નેહ ચૂકી જઈએ છીએ ને એટલે એ દીકરીઓના જીવનની અંદર એક દુર્ઘટનાઓ બને છે. અને એટલા માટે કે એ દીકરીઓને આપણે કદાચ વિવોનો ફોન આપીએ 15-20 હજાર વાળો, પણ એ દીકરીઓની 5 બેનપણીઓ હોય ને એની પાસે 3 કેમેરાવાળો એપલ હોય, તો એ દીકરીને એમ થાય કે નહીં મારે એપલ તો જોઈ છો, એપલ વગરના ફોટા ન હારા આવે, સ્નેપચેટમાં મૂકવા માટે સ્ટોરીઓ માટે તો સારા ફોટા જોઈએ. દીકરીઓને આપણે ઝુડિયોમાંથી લઈ શકીએ ને આવા કપડાં પહેરવાની આપણી પાસે કેપેસિટી હોય. દીકરીની અંદરથી એમ થાય કે મારી બેનપણીઓ ઝારા બ્રાન્ડના પહેરે છે ને તો હું એ ઝારાના જ પહેરું. આ સગવડતાઓ અને આ મોર શોખની વચ્ચે તમારા જીવનને તમે હોડમાં મૂકી દો છો ને આ ભૂલતા નહીં. તમારી સામે બેટા તમે સમજજો, મારી પાસે પાણીની બોટલ હોય, તમે સમજજો, બ્લુ ડ્રેસ પાછળ બેટા, હા, અને તમારી પાસે ઘીની બોટલ હોય, બોટલ આવડી જ છે, હું નીચે આવીશ ને તો વાર લાગશે. એક બોટલ તમે પકડશો, એક બોટલ હું પકડીશ, બરાબર? એક તમારી પાસે છે ને એમાં ઘી ભર્યું છે, મારી પાસે છે પાણીની છે. પાણીની બોટલની કિંમત કેટલી? આ પાણીની બોટલની કિંમત છે એ કેટલી? 10 રૂપિયા. હા, એ બોટલની અંદર ઘી ભર્યું છે, તમારી પાસે જે છે એની કિંમત કેટલી? ઘીનો ભાવ શું છે? ખેડૂતના દીકરી થઈને ખબર નથી? કાલે સવારમાં બાને પૂછજો, બા તમે કેટલાનો કિલો વેચો છો? હે, 700-800 રાખીએ. એ બોટલની કદાચ તમારી પાસે હોય તો એની 500 રૂપિયાની કિંમત થાય. મારી પાસે છે ને એની 10 રૂપિયાની કિંમત છે, તમારી પાસે છે 500 રૂપિયા. હું તમને એમ કહું એક્સચેન્જ કરવી કરાય? ન કરાય ને? જગતના ચોકની અંદર જ્યારે તમને કહો કેમ કે ને હાલ હાલ મારી બાઇકની પાછળ બેસી જા, તને મૂવી જોવા લઈ જાઓ, તને ગાર્ડનની અંદર લઈ જાઓ, બેટા તેથી સમજો કે 10 રૂપિયાનો નોટ છે ને આપણી પાસે 500 રૂપિયાનો નોટ છે ને આપણને વટાવવા માટે આવ્યા છે. બાકી સામે 500 રૂપિયાનો નોટ હોય ને તો એ કોઈ દિવસ આવું કામ કરે જ નહીં.